નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વોર્ડ નંબર 4ના કાઉન્સિલર દ્વારા ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર શુભેચ્છા આપવામાં આવી. ધોરણ 10 અને 12ના બોર્ડના બાળકો મુક્ત મને, નિર્ભય થઈ અને સકારાત્મક અભિગમની સાથે પરીક્ષા આપે તેવા ઉમદા હેતુથી સામાજિક આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા પરીક્ષાર્થીઓને ગુલાબનું પુષ્પ અને મિશ્રી ખવડાવી પરીક્ષાર્થીઓનું મોઢું મીઠું કરાવ્યું હતું અને પરીક્ષાની શુભેચ્છા આપવાનો કાર્યક્રમ દાહોદની શ્રી જેપી ધાનકા શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ પૂરા આત્મવિશ્વાસની સાથે પરીક્ષા આપી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે, ભવિષ્યમાં સફળ ડોક્ટર, એન્જિનિયર, સીએ, આઈએએસ, આઈપીએસ કે પછી અન્ય વિભાગમાં કારકિર્દી બનાવી દેશની સેવા કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આજ રોજ દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ શહેરમાં આવેલ વિવિધ સ્કૂલો અંતર્ગત વોર્ડ નંબર 4માં આવેલ જીપી ધાનકા સ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓની આજરોજથી બોર્ડ એક્ઝામ શરૂ થાય છે તેઓને ગુલાબનું ફૂલ તિલક કરી અને મોઢું મીઠું કરાવી અને તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આખા વર્ષ દરમિયાન બાળકોએ જે મહેનત કરી હતી એટલે કે માનસિક તાણ વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટી તેઓને શુભેચ્છા પાઠવે.